This conference will now be recorded. આવે છે ને અવાજ? હા સર. ઓકે. આ ફોન ક્યાંથી વાગે? યસ. તો બાળકો આપણે ગઈકાલે સ્ટાર્ટ કર્યું હતું પણ થયું નહીં. S20 ના અંદર આપણે વેઇટેડ નંબર ઓફ ઇક્વિટી શેર્સ કઈ રીતે મળે એ ટોપિક ને સમજી રહ્યા હતા. બરાબર છે ને બાળકો? યસ સર. યસ સર. યસ. એક મિનિટ, એક્સેલ ની શીટ ખુલી જાય એટલે આપણે જોઈએ. ચડું જ કરે. હવે ખુલી. તો ગઈકાલે મેં તમને એક નાનકડું એક્ઝામ્પલ આપ્યું હતું બાળકો કે એક કંપની ના આઉટસ્ટેન્ડિંગ શેર્સ જે છે એ કઈક છે કેટલા, તો કે 10,000 શેર જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી 1 એપ્રિલ ના દિવસે. અને ઓબ્વિયસલી એ નવો ઇશ્યુ જે છે એ કરી રહી છે કઈક 5,000 શેર નો 1 ઓક્ટોબર ના દિવસે. સાચું છે ને બાળકો? આવું જ હતું ને કઈ? યસ સર. તો હવે 15,000 શેર 31 માર્ચ ના દિવસે એના બુકમાં આઉટસ્ટેન્ડિંગ હોય. તો જો મારે એ યર નો ઈપીએસ ગણવો હોય તો 15,000 શેર નો યુઝ કરી શકાય નહીં. શું કામ ન કરી શકાય ભાઈ? કારણ કે 15,000 શેર્સ જે છે એ યર એન્ડ ના નંબર ઓફ શેર્સ છે. આપણે આખા વર્ષનો પ્રોફિટ જે છે એ જોઈએ છીએ જ્યારે પણ આપણે વેઇટે આપણે ઈપીએસ ફાઇન્ડ આઉટ કરવાની વાત કરતા હોય ત્યારે. તો જો પ્રોફિટ આખા વર્ષનો હોય તો શેર્સ એ હોવા આઉટસ્ટેન્ડિંગ ના હોય. તો accounting સર વોઇસ કટ થાય છે. સુધી મારો અવાજ પહોંચતો કે ભાઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ માં વેઇટેડ એવરેજ નંબર ઓફ માટે કોઈ સ્પેસિફિક એવું ક્યાંય લખ્યું? પાછો વોઇસ આવવા માંડ્યો યાર. વોઇસ કટ થાય છે. આવ્યો હવે? બહુ કટ થાય છે? અરે બાપા. યસ સર. એક જ મિનિટ. હવે હજી નથી આવતો? હજી નહીં? આવે છે સર. હવે આવ્યો? જુઓ. હા હવે આવે છે. બધાને પાકું ને? જોઈ લેજો ભાઈ. બોલું છું હું.
હા હા સર આવે જ છે. આવ્યો ને હવે? હા તો હું દેખાવાનો ચાલુ થઈ ગયું જો એ નથી દેખાતો. ના નથી દેખાતા. નથી દેખાતા. ના સર દેખાતા નથી હો, તમારા દર્શન નથી કાંઈ થતા. કાંઈ વાંધો નહીં. બોલે મારો અવાજ આવે છે ને એના જેવું એકેય નહીં. હા સર ફિલહાલ તો આવે છે. તો બાળકો ઈ કદાચ ઈ વાક્ય જે છે ને એ બહુ ખુખાર છે, કારણ કે હું જ્યારે ઈ વાક્ય બોલું છું ને તમારો કંઈક મારો વોઇસ કટ થવાનો ચાલુ થઈ જાય છે. એટલે હું ઝડપથી પાછું એકવાર બોલી જાઉં છું કે માં ક્યાંય એવું લખ્યું નથી કે ભાઈ વેઇટેડ એવરેજ નંબર ઓફ ઇક્વિટી શેર્સ ગોતવા માટેના કોઈ અપ્રોચ 20 માં આપ્યા હોય. જે મેં તમને જે થિયોરી મેં બનાવીને આપી છે એમાં લખ્યું છે. બધાને સંભળાણું અહીંયા સુધી? યસ સર. એનો મતલબ શું થયો ભાઈ કે આપણે ઘરના અપ્રોચ બનાવ્યા છે. જુઓ ત્યાં બે અપ્રોચ લખ્યા છે, એક ઇન્ડિવિડ્યુઅલ અપ્રોચ લખ્યું છે અને એક ક્યુમ્યુલેટિવ અપ્રોચ છે. આ એ બરાબર બોલ્યો હું? હા સર. યસ સર. તો ઓબ્વિયસલી મારે જો વેઇટેડ એવરેજ નંબર ઓફ શેર્સ ફાઇન્ડ આઉટ કરવા હોય તો ઇન્ડિવિડ્યુઅલ અપ્રોચ નો જો મારે યુઝ કરવો હોય, અહીંયા સુધી એ સંભળાણું ને ભાઈ? યસ સર. ઇન્ડિવિડ્યુઅલ અપ્રોચ થી હું કઈ રીતે મારા વેઇટેડ એવરેજ નંબર ઓફ શેર્સ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકું? તો કે ઇન્ડિવિડ્યુઅલ અપ્રોચ જે છે એ સાવ બેઝિક કન્સેપ્ટ ઉપર છે કે તમારે શું કરવાનું, તો કે તમારે જે છે એ જેટલા પણ ઇક્વિટી શેર્સ રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ આપ્યા છે, વન બાય વન એ ટ્રાન્ઝેક્શન્સ ઇન્ડિવિડ્યુઅલ સુધી સંભળાય છે ને બધાને? છેલ્લે થોડો કટ થયો તો વોઇસ. બાળકો સર છેલ્લે તો કટ આપણે તમે શું બોલ્યા ઇન્ડિવિડ્યુઅલ એનો સંભળાતો નથી. અપ્રોચમાં શું કરવાનું, તો કે ઇન્ડિવિડ્યુઅલ અપ્રોચમાં શું કરવાનું પાછું બોલી રહ્યો છું કે જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ આપ્યા હોય ઇક્વિટી શેર્સ માટેના એ વન બાય વન લેવાના. સમજાણું અહીંયા સુધી? હા. હા. યસ સર. હવે એ વન બાય વન કઈ રીતે લેવાના, તો કે પહેલું ટ્રાન્ઝેક્શન ઇક્વિટી શેર્સ નું ક્યુ છે ભાઈ, તો કે એની ઓપનિંગ બેલેન્સ. કઈ તારીખની ઓપનિંગ બેલેન્સ છે? 1/4. બરાબર. તો શું કરવાનું ભાઈ, તો કે 1/4 થી આપણે એવરેજ ગણવાની ચાલુ કરવાની. 1/4 થી કેટલા શેર્સ ઉપર, તો કે 10,000 શેર્સ ઉપર. 1/4 થી યર એન્ડ સુધીનો પીરિયડ ગણવાનો. તો 1/4 થી યર એન્ડ નો પીરિયડ ગણવું તો એ કેટલા થાય? 12 months. 12 અને ટોટલ પીરિયડ કેટલો થાય? 12 ટોટલ months. પીરિયડ કેટલો થાય, તો કે ટોટલ પીરિયડ 12 મંથ્સ નો જ. તો 12 મંથ્સ થી એ વસ્તુ મલ્ટીપ્લાય થાય અને 12 મંથ્સ થી ડિવાઈડ થાય તો એની વેઇટેડ એવરેજ કેટલી આવે ભાઈ, તો કે એની વેઇટેડ એવરેજ આવે 10,000 શેર્સ. બરાબર છે બાળકો આ વસ્તુ? યસ સર. હવે બીજી તારીખ આવે 1/10/2020. ત્યારે શું કર્યું ભાઈ? ન્યુ ઇશ્યુ. કેટલા શેર નો ન્યુ ઇશ્યુ ભાઈ? 5,000 શેર્સ. સાચું? પણ આ 5,000 શેર ની એવરેજ ક્યારથી ચાલુ થાય, તો કે જે તારીખે ટ્રાન્ઝેક્શન થયું છે 1/10 થી. તો 1/10 થી 31 માર્ચ યર એન્ડ સુધીનો પીરિયડ જો ગણીએ
તો 6 months અને એને ડિવાઈડ કરવાના ટોટલ પીરિયડ એટલે કે 12 months થી. તો એ કેટલા થયા ભાઈ? બરાબર. તો weighted average number of shares કેટલા થાય? 12,500. shares. Obviously આ શેર્સ લેવાના EPS ગણવા માટે જો EPS નું કમ્પ્યુટેશન કરવું હોય તો જે પ્રોફિટ થયો છે આ વર્ષનો એ ડિવાઈડ શેનાથી થશે? 12,500 શેર્સ થી. એટલે માનો કે સે ફોર એક્ઝામ્પલ ડ્યુરિંગ ધ યર પ્રોફિટ છે 1,25,000 રૂપિયા. તો જો 1,25,000 રૂપિયાનો જો પ્રોફિટ હોય આખા વર્ષનો અને તમે જો એને ક્લોઝિંગ નંબર ઓફ શેર્સ થી ડિવાઈડ કરો અને તમે એમ કહો કે ભાઈ મારો EPS જે છે એ આવ્યો 8.33 પર શેર નો, તો આ આન્સર ખોટો પડે. શું કામ ખોટો પડે? કારણ કે તમે એવું કહી રહ્યા છો કે જેટલા શેર હોલ્ડર છે ને એ બધાને પર શેર 8.33 રૂપિયાનું અર્નિંગ મળી રહ્યું છે. તો માથાકૂટ શું થાય કે આ 10,000 શેર્સ જેની પાસે છે એ લોકો 1 એપ્રિલ થી હતા અને 1 એપ્રિલ થી જો 10,000 ગુણ્યા 8.33 કરું ને તો એ લોકોના ભાગે આવે અર્નિંગ્સ 83,333 રૂપિયા. બરાબર ને ભાઈ? 83,333 રૂપીસ આવે. સાચું બોલું છું ને ભાઈ? Yes, sir. જ્યારે બાકીના 5,000 શેર જેની પાસે છે એ લોકો શેર હોલ્ડર્સ જ ક્યારે બન્યા ભાઈ? 1/10. 1/10 પ્રમાણે ઈ લોકોના ભાગે અર્નિંગ્સ આવે 40,667. તો અહીંયા તો માથાકૂટ થઈ. શું કામ માથાકૂટ થઈ? કારણ કે આ 5,000 શેર્સ જે લોકો પાસે છે એ લોકો આ કંપનીમાં કેટલા મહિનાથી ઇન્વેસ્ટેડ છે? 6 મહિના 6 months. ઓલા 10,000 શેર વાળા લોકો કેટલા મહિનાથી છે? 12 months. તો લોજિકલી 10,000 શેર વાળાને કમ્પેર ટુ 6 મહિનાની સામે ડબલ અર્નિંગ મળવું જોઈએ. Yes. Yes, sir. જે અહીંયા થતું નથી. બરાબર. એટલે આપણે શું કરવું પડે ભાઈ? એટલે આપણે ઇન્સ્ટેડ ઓફ અર્નિંગ ને 15,000 થી ડિવાઈડ કરવાની જગ્યાએ કેટલાથી ડિવાઈડ કરવું પડે? 12,500 શેર્સ. અને એટલે મારો EPS કેટલો આવે? 10 રૂપીસ પર શેર, જે જસ્ટિફાયેબલ થાય. હવે 10,000 શેર્સ છે એ લોકોના ભાગે અર્નિંગ કેટલું આવશે? તો એના ભાગે અર્નિંગ આવશે 1 લાખ રૂપિયા. જ્યારે બાકીના 5,000 શેર્સ છે એ લોકોના ભાગે અર્નિંગ આવશે ખાલી 25,000 નું. આ 2,500 into 10 રૂપીસ જ થાય. અને ઈ 25,000 ને 5,000 થી જો ડિવાઈડ કરે ને તો પર શેર અર્નિંગ આપોઆપ શું થઈ ગયું? 5 રૂપિયાનું થઈ ગયું. એટલે ઓલા જે લોકો 12 મહિનાથી ઇન્વેસ્ટેડ છે એ લોકોના ભાગે 10 રૂપિયા આવ્યા, જ્યારે 6 મહિનાથી જે ઇન્વેસ્ટેડ છે એ લોકોને ઇફેક્ટિવ રેટ 5 રૂપિયાનો આવ્યો. કહેવાય 10 રૂપિયાનું EPS, પણ ઇફેક્ટિવ કેટલું ગણાય એના માટે? તો કે 5 રૂપિયા જ ગણાય. કારણ કે 5,000 શેર ની સામે જો 10 રૂપિયાનો EPS હોય તો 50,000 રૂપિયા એના ભાગે આવવા જોઈતા હતા. 50 ની જગ્યાએ કેટલા ભાગે? 25,000 રૂપીસ આવ્યા. બરાબર છે બાપુ? Yes, sir. આ 12,500 શેર જે છે એ જરૂરી નથી કે તમે આ જ રીપો. એની જગ્યાએ એક બીજો રસ્તો છે.
અને બીજો રસ્તો શું છે તો કે એને આપણે કહીએ છીએ ક્યુમ્યુલેટિવ અપ્રોચ. અને આનું નામ ક્યુમ્યુલેટિવ અપ્રોચ એટલે આપ્યું છે આપણે બાળકો કે અહીંયા હવે એવરેજ કરીશું ટ્રાન્ઝેક્શન ડેટ થી ડેટ ઓફ ચેન્જ સુધી. નવું ટ્રાન્ઝેક્શન જે તારીખે થાય છે ને ત્યાં સુધી ટોટલ શેર્સ કેટલા આઉટસ્ટેન્ડિંગ છે એટલા પીરિયડ ની એવરેજ લેતા જઈશું. તો મારું યર ક્યારથી ચાલુ થયું ભાઈ? 1st April. 1st એપ્રિલ થી. બધાને ક્લિયર ને ભાઈ? હા સર. યસ સર. 1st એપ્રિલ થી મારું યર ચાલુ થયું. એના પછી પેલું ક્યારે બન્યું તો કે ટ્રાન્ઝેક્શન બન્યું પેલું 1/10 ચેન્જ જે આવ્યો ઇક્વિટી શેર્સ ના નંબરમાં એ ક્યારે આવ્યો તો કે 1/10 આવ્યો. તો 1/4 થી ક્યાં સુધી જવાનું તો કે 1/4 થી 30/9 સુધી જવાનું. બરાબર. 1/4 થી 30/9 સુધી જો હું જાઉં તો ત્યાં સુધી કેટલા શેર્સ આઉટસ્ટેન્ડિંગ હતા ભાઈ? 10,000. શેર્સ. 1/4 થી 30/9 નો પીરિયડ ગણો તો એ કેટલો થાય? 6 months. અને ટોટલ પીરિયડ કેટલો? 12 months. તો શેર કેટલા થાય? 5000 શેર્સ. અને હવે 1/10 થી 31st માર્ચ 2021 1/10 ઇક્વિટી શેર્સ માં શું ચેન્જ થયો ભાઈ તો કે 10 ના કેટલા થઈ ગયા ઈ 15000 શેર્સ. બરાબર. અને 15000 શેર્સ કેટલા મહિના માટે આઉટસ્ટેન્ડિંગ રહ્યા ભાઈ? 6 months. એ 6 મહિના માટે. 6 months. 31 માર્ચ અહીંયા મારાથી બગડો લખાઈ ગયો છે. 31 માર્ચ એટલે કે 31/3 લખવાનું હતું. બરાબર. તો ઈ કેટલા આવે તો કે ઈ આવે 7500 શેર્સ. ટોટલ જો કરો તમે તો ટોટલ કેટલું થાય? 12500. આ રીતે ગણો કે આ રીતે ગણો આન્સર તો કેટલો આવશે ભાઈ? 12500 શેર્સ. હંધાઈને એટલે હંધાઈને ક્લિયર ભાઈ આવો. યસ સર. યસ સર. યસ સર. તો હવે સૌથી પહેલા તો શું કરો બાળકો તો કે સૌથી પહેલા તો તમારે શું કરવું જોઈએ તો ઓલું એક્ઝામ્પલ કાલે લખ્યું તું મારી સાથે તમે લોકોએ કે નહોતું લખ્યું? હા સર. લખ્યું હતું સર. હા લખ્યું લખ્યું ને? હતું. તો પછી એના નીચે એનો આ આન્સર લખી નાખો. ઇન્ડિવિડ્યુઅલ અપ્રોચ અને ક્યુમ્યુલેટિવ અપ્રોચ. યસ સર. આ લખાઈ જાય એટલે મને કયો.
બધાને લખાઈ ગયું ભાઈ? બાકી હે સર. કોઈ બાકી નથી ને? અરે 1 મિનિટ બાકી છે. થઈ ગયું ને બધાને ભાઈ? હા. હા. હવે માન કે હું અહીંયા આવું કહું કે in above example company has સર વોઇસ કટ થાય છે. brought that was તો બાળકો વોઇસ કટ થાય છે. કટ થાય છે. અવાજ આવે છે ભાઈ? વોઇસ નથી આવતો હરખો પ્રોપર. વોટ્સ કટ પાછો કઈ વાંધો પાછું કઈક મેડ કરી બરાબર. બાળકો આવ્યો હવે અવાજ? હા સર હવે યસ આવે છે. સર. યસ સર. આવે છે ને? ઓકે. તો જો આ એક્ઝામ્પલ માં આપણે ચેન્જ કરીએ આવો કે ભાઈ કંપની જે છે એ હજી એક વધારાનું ટ્રાન્ઝેક્શન કર્યું છે 1 જાન્યુઆરી. બાયબેક કર્યા છે 3000 શેર્સ. તો વેઇટેડ એવરેજ નંબર ઓફ શેર્સ હવે શું થાય? આવે છે ને બધાને અવાજ ભાઈ? યસ સર. યસ સર. તો જો હું ઇન્ડિવિજ્યુઅલ અપ્રોચ થી વાત કરું ને તો ઇન્ડિવિજ્યુઅલ અપ્રોચમાં તો 1 એપ્રિલે મારી પાસે ઓપનિંગ બેલેન્સ હતી 10,000 શેરની. ઈ 12 મહિના આઉટસ્ટેન્ડિંગ રહ્યા એટલે 10,000 ના 10,000 જ આવે. નવો ઇશ્યુ કર્યો 1/10 5,000 શેરનો અને 6 મહિના માટે આઉટસ્ટેન્ડિંગ રહ્યા એટલે 2500. બરાબર છે ને બાળકો? યસ સર. બધાને ક્લિયર અહીંયા સુધી? હા સર. યસ સર. પણ હવે
તો કે હવે માથાકૂટ એ છે કે તમે આ બે જે શેર લીધા ને 10,000 ને 5,000 એની એવરેજ ક્યાં સુધી કરી નાખી તમે 31 માર્ચ સુધી. પણ આ 15,000 શેર્સ માંથી 3,000 શેર્સ તો એવા હતા કે જે આઉટસ્ટેન્ડિંગ રહ્યા હતા ખાલી 31 ડિસેમ્બર સુધી જ. કારણ કે 1 જાન્યુઆરીએ તો એનું શું થઈ ગયું હતું બાયબેક થઈ ગયું. બરાબર. એટલે 1 જાન્યુઆરી પછી તો તમારી પાસે આ શેર્સ છે જ નહીં, તમે તો એને બાયબેક કરી લીધા છે. બરાબર. તો ધેટ મીન્સ કે તમે જે આ એવરેજ કરી છે 10,000 અને 2,500 શેર્સ ની, એમાં આ 3,000 શેર્સ ની એવરેજ ખોટી ઇન્ક્લુડેડ થયેલી છે 3 મહિના માટે. કે જે તમારે શું કરવી પડે તો કે જે તમારે લેસ કરવી પડે. એટલે 3 months divided by 12 months પ્લસ ની જગ્યાએ શું થાય માઇનસ થાય. એટલે મારો વેઇટેડ એવરેજ આવે 11,750 શેર્સ. બાળકો યસ બેઝિકલી શું થયું ભાઈ? અવાજ આવે છે ને બધાને? યસ સર. કર્યું શું આપણે તો કે ઓબ્વિયસલી 10,000 અને 5,000 શેર્સ ની એવરેજ કરી નાખી 31 માર્ચ સુધી. પણ આમાંથી 3,000 શેર્સ 1 જાન્યુઆરીએ શું થઈ ગયા છે બાયબેક થઈ ગયા છે. તો એકચ્યુઅલમાં આ 3,000 શેરની એવરેજ 31 માર્ચ સુધી થવી જોઈએ જ નહીં. એ 31 ડિસેમ્બર સુધી જ થવી જોઈએ. 1 જાન્યુઆરીએ તો એ શેર આપણે પાછા લઈ લીધા છે, એટલા શેર્સ માઇનસ થઈ ગયા છે. તો આ એવરેજ ના અંદર 3,000 શેર્સ ની 3 મહિનાની એવરેજ ખોટી ઇન્ક્લુડેડ થયેલી છે, જે મારે શું કરવી પડે લેસ કરવી પડે. ઓર સાવ લેમેન ની ભાષામાં જો સમજીએ તો 3,000 શેર્સ મેં બાયબેક કર્યા છે એટલે એટલા પાછા આવ્યા. તો જો ઇન્ડિવિજ્યુઅલ અપ્રોચ થી સમ ગણતા હોય ને તો 1 તારીખે આ ટ્રાન્ઝેક્શન થયું છે, તો આપણે જે કન્સેપ્ટ ઉપર લગાડ્યો ને એ જ કન્સેપ્ટ કરવાનો કે 3,000 અને 3 મહિનાની એવરેજ થાય 1 જાન્યુઆરી થી 31 માર્ચ. બરાબર. એટલે 750 શેર્સ આવે. પણ આ 750 શેર્સ એડ નહીં કરવાના, એને શું કરવાના લેસ કરવાના. સમજાણું બાળકો આ વસ્તુ બધાને ભાઈ? Yes, sir. યસ સર યસ સર. આ જ વસ્તુ હું ક્યુમ્યુલેટિવ અપ્રોચ થી કરવા માંગુ તો ક્યુમ્યુલેટિવ અપ્રોચમાં પહેલો પોર્શન તો 10,000 શેર્સ પહેલું ટ્રાન્ઝેક્શન 10,000 શેર્સ 6 મહિના માટે આઉટસ્ટેન્ડિંગ છે, કારણ કે પહેલું ટ્રાન્ઝેક્શન જે છે એ 1/10 થયું છે. તો 10,000 શેર્સ કંપનીના ચોપડામાં હોય ક્યાં સુધી 1 એપ્રિલ થી 30 સપ્ટેમ્બર સુધી. એટલે 6 મહિના ડિવાઇડેડ બાય 12 મંથ્સ એટલે 5,000 આવે. પણ પછી 1/10 બીજું ટ્રાન્ઝેક્શન થાય 5,000 શેર્સ નવા એડ થાય એમાં. એટલે હવે કંપની પાસે શેર્સ 10 ની જગ્યાએ કેટલા થઈ જાય 15,000 થઈ જાય. પણ આ 15,000 શેર્સ હવે 3 મહિના માટે આઉટસ્ટેન્ડિંગ રહેશે, 6 મહિના માટે નહીં. કારણ કે આમાંથી 3,000 શેર્સ પાછા શું થઈ જવાના છે બાયબેક થઈ જવાના 1 જાન્યુઆરી. એટલે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ડેટ ક્યારની છે 1 જાન્યુઆરીની છે. તો આ 15,000 શેર્સ ઉપર 3 મહિનાની એવરેજ થાય, જે કેટલી આવે તો કે જે આવે 3,750 શેર્સ. અને હવે 1 જાન્યુઆરી થી 31 માર્ચ 2021 મારી પાસે કેટલા શેર્સ હોય હવે તો કે હવે 12,000 શેર્સ જ હોય. કેટલા મહિના માટે આઉટસ્ટેન્ડિંગ રહ્યા ભાઈ તો કે 3 મંથ્સ માટે ડિવાઇડેડ બાય 12 મંથ્સ. તો એની એવરેજ થાય 3,000 શેર્સ ની. ટોટલ કરું તો ટોટલ કેટલો આવે ભાઈ તો કે 11,750 શેર્સ. ગમે તે રીતે મેં પ્રેઝન્ટેશન કર્યું હોય મારી વેઇટેડ એવરેજ કેટલી થશે 11,750. બધાને બાળકો ભાઈ યસ સર. સમજાણું ભાઈ? 11,7 તમારે ફાઇનલ આન્સર જ્યારે લખતા હો તમારે એવું કાંઈ
લખીને નથી આપવાનું કે સમ તમે ઇન્ડિવિજ્યુઅલ અપ્રોચ થી ગણો છો કે ક્યુમ્યુલેટિવ. તમે આઈધર આ રીતે કેલ્ક્યુલેશન બતાવો ઓર આ રીતે બતાવો, કોઈ ફરક પડતો નથી. થઈ જાય તો કેજો બાળકો. બધાને ભાઈ થઈ ગયું? હા સર બાકી છે. પાછું ઓલું લઈ આવું હમણાં 1 મિનિટ ખાલી આ લીધો ચાલુ કરી દો. બધાને ભાઈ કોઈ બાકી નથી ને? ના સર. તો હવે તમારા લીખામાં જો ફર્સ્ટ ક્વેશ્ચન છે, જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને, 1st January 2001 એનડીએ કોર્પોરેશન પાસે 1800 શેર્સ આઉટસ્ટેન્ડિંગ હતા. On 31st May 2001 it issued 600 equity shares for cash. On 1st 11/2001 it brought back 300 equity shares for cash without bonus claim. આ લાઈન પાછી બીજી વાર રીપ્રિન્ટ થઈ છે. કેલ્ક્યુલેટ વેઇટેડ એવરેજ નંબર ઓફ શેર્સ એઝ ઓન 31st 12. તો 1800 શેર ની ઓપનિંગ બેલેન્સ હતી. 31st મે નવા 600 શેર્સ ઇશ્યુ કર્યા અને 1 નવેમ્બરે આપણે શું કર્યું ભાઈ? તો કે 1 નવેમ્બરે આપણે 300 શેર બાયબેક કર્યા. બધા લોકોને સમજાણો ને ક્વેશ્ચન ભાઈ? Yes, sir. યસ સર. હા સર. વેઇટેડ એવરેજ નંબર ઓફ શેર્સ ગણવા હોય તો આ સેમ રીત થાય. હું એને ઇન્ડિવિજ્યુઅલ અપ્રોચ થી ગણી શકું અને ક્યુમ્યુલેટિવ અપ્રોચ થી ગણી શકું. ખાલી ફરક શું થાય? તો કે હવે અહીંયા મારે લખવું પડે 1/1/2001 જ્યારે મારું યર ચાલુ થયું.
શેર્સ મારી પાસે કેટલા હતા બાળકો? ઓપનિંગ બેલેન્સ કેટલી? 1800. 1800. તો 1800 શેર્સ. બરાબર છે ભાઈ આ વસ્તુ? હવે નવું Yes. ટ્રાન્ઝેક્શન ક્યારે થયું? તો કે નવું ટ્રાન્ઝેક્શન થયું 31મી મે ના દિવસે. તો એની એવરેજ ચાલુ જ ક્યારથી થાય? 31 મે થી. નવો ઇશ્યુ કર્યો છે કેટલા શેર્સ નો ભાઈ? તો કે 600 શેર્સ નો. અને એના માટે હવે મહિના કેટલા આવે? તો કે 7 મહિના થાય. એટલે શેર્સ કેટલા થઈ જાય? તો કે શેર્સ થઈ જાય 350. બરાબર છે આ? Yes, yes, sir. અને એના પછીનું ટ્રાન્ઝેક્શન થયું 31/10. કર્યા છે 300 શેર. તો ઓબ્વિયસલી ઉપર જે મેં એવરેજ કરી ને એમાં 300 શેર ની એવરેજ ખોટી ઇન્ક્લુડ છે. કેટલા મહિના માટે ખોટી ઇન્ક્લુડ છે? તો કે 2 મહિના માટે. કારણ કે નવેમ્બર ડિસેમ્બર માં આ શેર હતા જ નહીં. તો ઓછા કરવાના આવે. કેટલા શેર્સ? તો કે 50 શેર. એટલે જો મને કોઈ પૂછે કે આઉટસ્ટેન્ડિંગ શેર્સ કેટલા, મારો આન્સર કેટલો આવે ભાઈ? 2100. બધાને બાળકો આ વસ્તુ? Yes, sir. Yes. પણ જો ક્યુમ્યુલેટિવ અપ્રોચ થી આ સમ ગણું તો 1/1/2001 થી 31/5 સુધી કેટલા શેર્સ આઉટસ્ટેન્ડિંગ રહ્યા? તો કે 31/5 સુધી આઉટસ્ટેન્ડિંગ રહ્યા 1800 શેર. અરે વાહ. 1800 શેર કેટલા મહિના થાય ભાઈ? તો કે 5 મહિના થાય. તો 1800 ગુણ્યા 5 ડિવાઇડેડ બાય 12 મંથ્સ કરું તો કેટલા થાય ભાઈ? 750. 700. 750. પછી 1/6 થી ક્યાં સુધી જવાનું? તો કે 1/6 થી જવાનું 31/10 સુધી. અને હવે 1800 ના કેટલા શેર થઈ જાય? તો કે 1800 ના થઈ જાય હવે 2400 શેર. કારણ કે 600 શેર્સ મારા વધ્યા. અને આઉટસ્ટેન્ડિંગ ઈ ક્યાં સુધી રહ્યા? તો કે 31/10 સુધી. એટલે 5 મહિના. એટલે ઈ આવે કેટલા ભાઈ? 1000. સાચું ને ભાઈ? અને હવે 1/11 થી ક્યાં સુધી જવાનું? તો કે 31/12 સુધી. 31/12/2001. 2400 માંથી 300 બાયબેક થઈ ગયા. તો આઉટસ્ટેન્ડિંગ કેટલા રહ્યા હોય? તો કે આઉટસ્ટેન્ડિંગ રહ્યા હોય 2100 શેર. કેટલા મહિના માટે? તો કે 2 મહિના માટે. ઈ આવે 350. ગમે તે રીતે ગણું, આન્સર તો મારો કેટલો આવે ભાઈ? 2100. 2100 શેર્સ નો જ આવે. બધાને એટલે બધાને ક્લિયર બાળકો? Yes, sir. Yes, sir. Yes, sir. વેરી ગુડ. આગળ વધુ ભાઈ? Hi, sir. 1 minute.
उससे भूत को चढ़ा पकड़ के खड़ा ભાઈ થઈ ગયું હોય તો કહેજો. Done, sir. તો આપણે આ સાવ બેઝિક એક્ઝામ્પલ લીધું ભાઈ. જો ડ્યુરિંગ ધ યર મારા ઇક્વિટી શેર્સ ના નંબર્સ માં જો ચેન્જ આવ્યો હોય તો ઈપીએસ ગણવા માટે મારે કઈ રીતે વેઇટેડ એવરેજ નંબર ઓફ શેર્સ ગોતવાના થાય. પણ આપણા એક્ઝામ્પલમાં તમે જોશો ને કે જે શેર્સમાં જે ચેન્જ આવ્યો છે એ નવો ઇશ્યુ કર્યો તો કેશ કન્સિડરેશન થી અથવા તો બાયબેક કર્યું હતું. બરાબર, આવું આપણે એક્ઝામ્પલ ના અંદર લીધું. રિયલ વર્લ્ડ ના અંદર જરૂરી નથી કે ઇક્વિટી શેર્સ નવા તમારા એડ થાય તો એ ખાલી ને ખાલી તમે નવો ઇશ્યુ કર્યો હોય બરાબર એટલે એડ થાય કે બાયબેક કરો એટલે લેસ થાય. આ એક જ સિચ્યુએશન હોય એવું જરૂરી નથી. પ્લસ નવો ઇશ્યુ કર્યો હોય તો એ ફુલ્લી પેડ ઇક્વિટી શેર્સ જ હોય એવું પણ જરૂરી નથી. એટલે સિચ્યુએશન અલગ અલગ હોઈ શકે. અને જો સિચ્યુએશન ચેન્જ થાય ને તો જે એવરેજ કરવા માટે આપણે જે પિરિયડ લઈએ છીએ જ્યાંથી એવરેજ ચાલુ કરીએ છીએ ઈ પણ ચેન્જ થશે. અહીંયા સુધી બધાયને સમજાણું અને સંભળાણું ભાઈ? યસ સર. हाँ, sir. તો મેં તમને લીથાના અંદર જોશો ને તો એક ટેબલ બનાવીને આપ્યું. When does average start? બધાય ત્યાં પહોંચી ગયા ભાઈ લીથાના એ પાઠ ઉપર? Yes, sir. Yes, sir. ત્યાં તમે જો જોશો તો અલગ અલગ સિચ્યુએશન વાઇઝ તમને મેં સિચ્યુએશન ત્યાં લખીને આપી છે. અને જો એ સિચ્યુએશન મને ક્વેશ્ચનમાં આપી હોય તો મારે એ શેર્સ ની એવરેજ ક્યારથી ચાલુ કરવાની છે એનો મેં સામે રૂલ આપ્યો. સૌથી પહેલું જે આપણે હમણાં શીખ્યા ઈ જ કે ભાઈ ઇશ્યુડ ફોર કેશ કન્સિડરેશન. 1 ઓક્ટોબર ના દિવસે મેં 5000 શેર્સ ઇશ્યુ કર્યા છે કેશ થી. તો આ 5000 શેર ની એવરેજ ક્યારથી ચાલુ થશે તો કે 1 ઓક્ટોબર થી. જે દિવસે ઇશ્યુ કર્યા એ દિવસ. એટલે જો સામે લખ્યું છે ફ્રોમ ધ ડેટ ઓફ ઇશ્યુ. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? હા સર. પણ કોર્પોરેટ સ્ટ્રેટેજીના ભાગ રૂપે સૌથી વધારે જો કંપનીના લાઈફ ટાઈમમાં નંબર ઓફ શેર્સમાં જો ચેન્જ આવ્યો હોય ને તો એનું રીઝન છે કે કંપનીએ ટાઈમ એન્ડ અગેન બોનસ શેર્સ બહાર પાડ્યા હશે. એટલે મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું બાળકો ઈ એક્ઝામ્પલમાં જો હું તમને એવું કહું કે 1 ઓક્ટોબર ના દિવસે 5000 શેર્સ કંપનીએ બોનસ તરીકે ઇશ્યુ કર્યા છે બરાબર. તો આ બોનસ શેર્સ જે ઇશ્યુ કર્યા એની એવરેજ ક્યારથી ચાલુ થાય તો કે બોનસ ડ્યુરિંગ ધ યર ગમે ત્યારે ઇશ્યુ કરેલું બોનસ શેર્સ ગમે ત્યારે આપ્યા હોય એની એવરેજ જે છે એ ફ્રોમ ધ બિગિનિંગ ઓફ રિપોર્ટિંગ પિરિયડ થી જ થશે. આનો મતલબ શું થયો કે જો આપણે આપણા પ્રીવિયસ એક્ઝામ્પલમાં જઈએ જે ફર્સ્ટ એક્ઝામ્પલ મેં તમને લખાવ્યું ત્યાં જો 1 ઓક્ટોબરે 5000 શેર્સ બોનસ ઇશ્યુ કર્યા છે એવું લખીને આપ્યું હોત તો એનો એવરેજ ગણવા માટે હું 12 મહિના જ લેત. ઇવન ધો ઇશ્યુ ક્યારે થયો છે 1 ઓક્ટોબરે.
તો 1 ઓક્ટોબર થી 31 માર્ચ એમ પીરિયડ નહીં ગણવાનું. બિગિનિંગ ઓફ ધ રિપોર્ટિંગ પીરિયડ થી 31 માર્ચ ગણવાનું. એટલે કે 1 એપ્રિલ થી 31 માર્ચ. એટલે મલ્ટીપ્લાય 12 મહિનાથી થાત અને ડિવાઈડ 12 મહિનાથી થાત. બરાબર. એટલે 5000 ના 5000 શેર્સ જ આવત. અહીંયા સુધી બધાને સંભળાણું અને સમજાણું ભાઈ? Yes, sir. Yes, sir. તો બોનસ ઇશ્યુ જે છે, બરાબર, બોનસ ઇશ્યુ તમે ડ્યુરિંગ ધ યર ગમે ત્યારે કર્યો હોય, એની એવરેજ કરવા માટેનો રૂલ શું સેટ કરવામાં આવ્યો છે? તો કે એની એવરેજ કરવા માટેનો રૂલ છે Sir. કે તમારે ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધ યર જ જે છે એ લેવાનું Sir. થશે. એટલે જો હું આ ક્વેશ્ચન જે આપણે સૌથી પહેલા ગણ્યો હતો, બરાબર, જો આમાં હું તમને એમ કહું કે આ નવો ઇશ્યુ નહોતો, એની જગ્યાએ 1/10 કંપનીએ શું આપ્યું છે? બોનસ ઇશ્યુ કરેલો છે. તો પછી એવરેજ ગણવા માટે 5000 ને 6 થી મલ્ટીપ્લાય નહીં કરવાના, એને શેનાથી મલ્ટીપ્લાય કરવાના ભાઈ? 12 મંથ્સ થી જ. બરાબર. તો ઓબ્વિયસલી આ શેર જે છે એ કેટલા આવશે? તો કે 5000 ના 5000 શેર્સ જ આવશે. એટલે મારા માટે આઉટસ્ટેન્ડિંગ શેર્સ કેટલા થશે? તો કે એ થશે 15000 શેર્સ જ. બરાબર છે બાળકો આ વસ્તુ? Yes, sir. બધાને ભાઈ અહીંયા સુધી જે મેં કીધું એ સમજાણું? અહીંયા સુધી જે કીધું એ સમજાણું કે રૂલ શું કે છે? બોનસ ઇશ્યુ હોય તો ડ્યુરિંગ ધ યર બોનસ ઇશ્યુ ગમે ત્યારે થયો હોય, એવરેજ ક્યારથી ગણવાની છે? બિગિનિંગ ઓફ ધ રિપોર્ટિંગ પીરિયડ થી. ક્વેશ્ચન એ થાય કે આવું શું કામ? તો કે એનું બહુ સિમ્પલ રીઝન છે કે બોનસ ઇશ્યુ જે છે ને એ એક પ્રકારનું સ્ટોક ડિવિડન્ડ છે. કંપની જે અર્નિંગ નું ડિસ્ટ્રીબ્યુશન કરે ને, તમે એફએમ માં ડિવિડન્ડ પોલિસી નામનું ચેપ્ટર ભણશો, તો એમાં ડિવિડન્ડ જે કંપની અર્નિંગ નું ડિસ્ટ્રીબ્યુશન એના શેર હોલ્ડર્સ વચ્ચે કરે, એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે ડિવિડન્ડ કહીએ છીએ. આ ડિવિડન્ડ બે પ્રકારના હોય. એક કેશ ડિવિડન્ડ હોય, એટલે કે અર્નિંગ નું ડિસ્ટ્રીબ્યુશન જે થયું છે એ કેશમાં જ કરેલું છે, રોકડા આપ્યા. અને બીજું છે સ્ટોક ડિવિડન્ડ, એટલે કે કંપની ઇન્સ્ટેડ ઓફ કેશ આપવાની જગ્યાએ શું આપશે? પોતાના ઇક્વિટી શેર્સ જે છે એ શેર હોલ્ડર્સ ને આપશે. બરાબર. શેર હોલ્ડર્સ ને એના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડિંગ ના બેઝિસ ઉપર નવા શેર્સ જે છે એ મફતમાં મળશે. બરાબર. એકચ્યુઅલમાં આ ગાજર છે અને આ કોર્પોરેટ સ્ટ્રેટેજીનો પાર્ટ છે. એલોબરેટલી ઈ સ્ટોક ડિવિડન્ડ વાળા પોર્શન માટે કે કંપની શું કામ સ્ટોક ડિવિડન્ડ ઇશ્યુ કરતી હોય છે, ઈ આપણે જ્યારે ડિવિડન્ડ પોલિસી કરીશું ને ત્યારે હું તમને એ વસ્તુ સમજાવીશ. બરાબર. પણ બેઝિકલી બોનસ શેર્સ એટલે શું? તો કે બોનસ શેર્સ એટલે તમારા એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડિંગ ના બેઝિસ ઉપર તમને શું મળી રહ્યું છે? વધારાના શેર્સ મળી રહ્યા છે. ઇટ્સ અ બેઝિકલી ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ છે, પણ કેશમાં નથી થતું. શેમાં થાય છે? ઈ સ્ટોકમાં થાય છે. અહીંયા સુધી પણ ક્લિયર બાળકો? હા સર. કોઈને પ્રોબ્લેમ નથી ને? અહીંયા જેટલું બોલ્યો ત્યાં સુધીમાં No, sir. એટલું બોલ્યો એમાં કોઈને ના સમજાણું હોય? ઓકે. તો ઓબ્વિયસલી
આ 5000 શેર્સ જે તમે આપો છો એ કોને મળશે ભાઈ? તો કે આ 10,000 શેર્સ વાળા. આ કોઈ નવા શેર હોલ્ડર્સ હશે? 5000 શેર્સ જે છે એ કોઈ નવા શેર હોલ્ડર્સ બનશે ભાઈ? આ તો No, આ જ sir. શેર હોલ્ડર્સ છે જે લોકો ક્યારથી આઉટસ્ટેન્ડિંગ છે ભાઈ? 1 એપ્રિલ થી આઉટસ્ટેન્ડિંગ છે. બરાબર. એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ ને જ આ આપવામાં આવી રહ્યા છે. તો પછી એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ જો 1 એપ્રિલ થી હોય તો આ શેરની એવરેજ ક્યારથી ચાલુ થાય? 1 એપ્રિલ થી ચાલુ થાય. બોલો, નવો ઇસ્યુ કરો તો ત્યાં બહારના માણસો એડ થયા, બીજા નવા માણસો, તો ત્યાં અર્નિંગ નું તમારે શું કરવું પડે? ડિસ્ટ્રીબ્યુશન કરવું પડે. આ તો આપણે જ મળી રહ્યું છે. બરાબર. એટલે બોનસ શેર્સ જે છે એની ઇસ્યુ ડેટ ગમે તે હોય પણ એવરેજ એની ક્યારથી ચાલુ કરવાની? બિગિનિંગ ઓફ ધ યર થી જ. કારણ કે બોનસ કોને મળે છે? એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ. આને આ રીતે પણ સમજી શકો. જો તમે ઇસ્યુ ઓફ બોનસ શેર્સ કર્યું છે ભાઈ અકાઉન્ટ્સમાં? હા સર. તો તમે જ્યારે બોનસ ઇસ્યુ કરો છો એ બોનસ ઇસ્યુ શેમાંથી થાય? રિઝર્વ માંથી. કંપનીના પાસ્ટ પ્રોફિટમાં, જેને તમે ફ્રી રિઝર્વ્સ કહેતા હતા. સિક્યુરિટી પ્રીમિયમ, જનરલ રિઝર્વ, પીએનએલ અકાઉન્ટની બેલેન્સ. બરાબર ને બાળકો? આ સિક્યુરિટી પ્રીમિયમ, આ પીએનએલ અકાઉન્ટ કે આ આપણું જનરલ રિઝર્વ, આ 1 એપ્રિલ ના દિવસે આપણા બુકમાં હતું કે નહોતું? હતું. 1/10 શું થયું? તો કે 1/10 તમે નામ ચેન્જ કર્યું. જેને તમે સિક્યુરિટી પ્રીમિયમ કહેતા હતા ને, હવે એને તમે શું કહો છો? ઇક્વિટી શેર્સ કહો છો. જેને તમે જનરલ રિઝર્વ કહેતા હતા, હવે એને શું કહો છો? ઇક્વિટી શેર્સ કહો છો. હેડ ચેન્જ થયું ખાલી. રિઝર્વ્સ માંથી એ વસ્તુ ટ્રાન્સફર થઈને ઉપર ગઈ ઇક્વિટી શેર્સ તરીકે. તો બીકોઝ ઓફ આ બોનસ એવી વસ્તુમાંથી ઇસ્યુ થઈ રહ્યું છે જે 1 એપ્રિલે તમારા બુકમાં હતી જ. આ કોઈ નવું નથી આવ્યું, બુક એન્ટ્રી જ છે. તો પછી ઓબ્વિયસલી આની એવરેજ ક્યારથી ચાલુ કરવાની થાય? તો ધ બિગિનિંગ ઓફ ધ રિપોર્ટિંગ પીરિયડ થી. કોઈને પણ આ જે લોજિક મેં સમજાવ્યું એમાં કાંઈ ન સમજાણું હોય તો મને પૂછો. ક્લિયર સર. ક્લિયર ને બાળકો બધાને? વેરી ગુડ. યસ સર. નાવ ત્રીજો પોઈન્ટ છે રાઇટ ઇસ્યુ. રાઇટ ઇસ્યુ બાળકો અત્યારે તડકે મૂકીએ છીએ. જો સામે લખ્યું છે રાઇટ ફેક્ટર. આપણે આગળ રાઇટ ઇસ્યુ ના ક્વેશ્ચન્સ જ્યારે ગણવાના ચાલુ કરીશું ને, તો ત્યારે ક્વેશ્ચન ની સાથે જ હું તમને આ થિયરી સમજાવીશ કે કોને રાઇટ ફેક્ટર કહેવાય અને રાઇટ ફેક્ટર કઈ રીતે ગોતવાનું હોય, શું કામ ગોતીએ છીએ રાઇટ ફેક્ટર. આ બધી વાર્તા આપણે ક્યારે કરીશું? તો કે જ્યારે રાઇટ ઇસ્યુ ના ક્વેશ્ચન્સ આપણે ચાલુ કરીશું. બરાબર? એટલે એને આપણે તડકે મૂકીએ છીએ. એના પછી છે જુઓ પાર્ટલી પેડ અપ શેર્સ. આપણે હમણાં જ કીધું કે 31 જે ઉપર જે એક્ઝામ્પલ હતું આ, બરાબર, કે ભાઈ 1 ઓક્ટોબર ના દિવસે જે છે હું નવો ઇસ્યુ લઈ આવ્યો. મારી પાસે 10,000 શેર્સ જે હતા ને ભાઈ, એ ફેસ વેલ્યુ એની 10 રૂપિયાની હતી. બરાબર. અને હવે જે 1 ઓક્ટોબરે જે નવો 5,000 શેર્સ નો ઇસ્યુ કર્યો છે ને, બરાબર, એની ફેસ વેલ્યુ એ 10 રૂપિયાની જ છે. પણ 31 માર્ચ સુધી પેડ અપ થયા છે ખાલી 5 રૂપિયા. બરાબર. તો હવે શું થાય? તો કે હવે આ માથાકૂટ બે રીતની થાય. એક તો 5,000 શેર્સ એવા છે કે જે 10,000 શેર્સ ની સામે ખાલી 6 મહિનાથી શું થયા છે? આઉટસ્ટેન્ડિંગ થયા છે.
એક તો ટાઈમના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ બે શેરના ટાઈમ કેવા છે, એક સરખા નથી. અને બીજું પેડ અપ વેલ્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ આ બે સરખું નથી. એક 10 રૂપિયા વાળો શેર છે, 10 રૂપિયા પેડ અપ થયેલા છે, ને એકમાં કેટલા પેડ અપ થયેલા છે, 5 રૂપિયા પેડ અપ થયેલા છે. એટલે આ કાઇન્ડ ઓફ કેના જેવી વસ્તુ થઈ કે જો તમે એક ફ્રેન્ડ ને ₹1,00,000 લોન આપતા હો, બીજા ફ્રેન્ડ ને 50,000 ની લોન આપતા હો, બરાબર છે, તો ભલે કદાચ બેયનો ઇન્ટરેસ્ટ રેટ સરખો હોય, પણ તોય તમને જેને 50,000 ની લોન આપી છે ત્યાંથી ઇન્ટરેસ્ટ જે મળતું હશે, ₹1,00,000 ની લોનમાં એનું ઇન્ટરેસ્ટ કેવું મળતું હશે, ડબલ જ મળતું હશે. શું કામ? કારણ કે અમાઉન્ટ ઓછી છે. તો તમે જો ઈપીએસ ગણો, બરાબર, અને ઈપીએસ માં તમે જો આ પેડ અપ વેલ્યુ ને કન્સિડર ન કરો તો માથાકૂટ શું થાય કે તમે ઈપીએસ કીધો કે ભાઈ 10 રૂપિયા પર શેર આવ્યો, તો આ 10 રૂપિયા પર શેર જે છે એ 10 રૂપિયા જેને પેડ અપ કર્યા છે એના માટે 10 રૂપિયા જ કહેવાય ને જેને 5 રૂપિયા પેડ અપ કર્યા છે એના માટે 10 રૂપિયા કહેવાય. તો આ તો ખોટું થાય ને. જો જેને 5 રૂપિયા પેડ અપ કર્યા છે એના ભાગે આમ ઇફેક્ટિવલી ઈપીએસ કેટલો આવવો જોઈએ? 5 નો જ આવવો જોઈએ, અડધો જ આવવો જોઈએ કમ્પેર ટુ જેના 10 છે એના, બરાબર. તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડે શું કીધું? તો કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડે કીધું કે જો પાર્ટલી પેડ અપ શેર્સ હોય તો પાર્ટલી પેડ અપ શેર્સ ને પહેલા તો શું કરવાના? ઇક્વિવેલન્ટ કરવાના ફુલ્લી પેડ અપ શેર્સ માટે સાથે. અને કઈ રીતે ઇક્વિવેલન્ટ થાય? તો કે એના માટે તમારે આ પાર્ટલી પેડ અપ શેર્સ જે છે ને 5000 શેર્સ એને મલ્ટીપ્લાય કરવાના એક ફ્રેક્શન થી. આ ફ્રેક્શન કઈ રીતે આવશે? તો કે ફ્રેક્શન આવશે પેડ અપ વેલ્યુ ડિવાઇડેડ બાય ફેસ વેલ્યુ. તો પેડ અપ વેલ્યુ 5 રૂપિયા અને ફેસ વેલ્યુ 10 રૂપિયા, એટલે મારું ફ્રેક્શન કેટલું થાય? 0.5. 5000 into 0.5 કરું તો 2500 શેર્સ થઈ ગયા. અને હવે એની એવરેજ થાય 6 મહિના સુધી આઉટસ્ટેન્ડિંગ છે, તો 2500 શેર્સ ને પાછા 6 મહિનાથી મલ્ટીપ્લાય કરું તો હવે 28000 શેર્સ નહીં થાય, હવે કેટલા થશે? 11250 શેર્સ જે છે એ થશે, બરાબર. એટલે જો તમે થિયરીમાં જશો તો જો અહીંયા લખ્યું છે ફર્સ્ટ ફાઇન્ડ આઉટ ફ્રેક્શન. ફ્રેક્શન એટલે શું? પેડ અપ વેલ્યુ ડિવાઇડેડ બાય ફેસ વેલ્યુ. Then multiply this fraction with the number of shares and a product of it is taken for average purpose. આ પાર્ટલી પેડ અપ શેર્સ ની એવરેજ ચાલુ ક્યારથી થશે? ડેટ ઓફ ઇશ્યુ થી. 1/10 ઇશ્યુ કર્યો છે તો એવરેજ 1/10 થી ચાલુ થાય. પણ એવરેજ ચાલુ કરતા પહેલા શેર્સ માં શું કરવું પડે? એડજસ્ટમેન્ટ કરવું પડે, બરાબર. એટલે જે પાર્ટલી પેડ અપ શેર્સ ના નંબર્સ છે એને ઇન્ટુ શું કરવાનું થાય? ફ્રેક્શન કરવાનું થાય. ફ્રેક્શન કઈ રીતે મળે? પેડ અપ વેલ્યુ ડિવાઇડેડ બાય ફેસ વેલ્યુ થી ફ્રેક્શન જે છે એ ફાઇન્ડ આઉટ થઈ શકે, બરાબર બાળકો. એટલે મેં તમને જે આ એક્ઝામ્પલ થી સમજાવ્યું ભાઈ કે જો 1/10 નવો ઇશ્યુ કર્યો 5000 શેર્સ નો, જેમાં 5 રૂપીસ જ પેડ અપ થયા હતા, તો પેલા એવરેજ ચાલુ કરતા પહેલા હું શું કરીશ? આ 5000 શેર્સ ને ફ્રેક્શન થી મલ્ટીપ્લાય કરીશ. તો ફ્રેક્શન 5 ડિવાઇડેડ બાય 10 2500 આવ્યું ને એની એવરેજ કરી તો 1250 આવશે. હંધાઈને એટલે હંધાઈને ક્લિયર ભાઈ આ વસ્તુ? Yes, sir. Yes, sir. Yes, sir. કોઈને ન સમજાણું હોય તો કયો મને. Clear. તો હવે જો ક્વેશ્ચન નંબર 2 જો 1800 ઇક્વિટી શેર્સ છે 1/1/2002 એ 10 રૂપિયાના ફુલ્લી પેડ અપ છે. 31/10 600 શેર્સ નવા ઇશ્યુ કર્યા 10 રૂપિયાના, પણ એમાં પેડ અપ વેલ્યુ કેટલી છે? 5 રૂપીસ ની. તો કેલ્ક્યુલેટ વેઇટેડ નંબર ઓફ ઇક્વિટી શેર્સ, બરાબર. તો જો હું વેઇટેડ નંબર ઓફ ઇક્વિટી શેર્સ મારે જો ગણવા હોય ભાઈ, બરાબર, ક્વેશ્ચન નંબર 2 માટે તો જો ઇન્ડિવિડ્યુઅલ અપ્રોચ થી ગણવાની વાત કરું તો કઈ રીતે થાય ભાઈ? તો કે ઓબ્વિયસલી 1/1/2001 હતી ને ભાઈ, સાચું ને? 2002. हाँ. 2002 કરી નાખશો, લો કઈ વાત. 1800 શેર આઉટસ્ટેન્ડિંગ હતા, 12 months divided by 12 months તો 1800 ના 1800 જ આવે,
બરાબર. અને હવે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ક્યારે થયું? તો કે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન થયું કઈ તારીખ છે ભાઈ? 31/10/2002. 31/10. 31/10. આ 2002 છે ભાઈ, ઓલું મારાથી 2001 થઈ ગયું હતું. તો હવે પાટલી પેડ અપ શેર્સ છે, 600 શેર્સ છે ભાઈ. તો પેલા તો આ 600 શેર્સ ને ફ્રેક્શન થી મલ્ટીપ્લાય કરવા પડે. તો ફ્રેક્શન 5 રૂપીસ ડિવાઇડેડ બાય 10 થાય. 5 ની પેડ અપ વેલ્યુ, ફેસ વેલ્યુ 10 રૂપીસ, અને 2 મહિનાની એવરેજ થાય. ઈ જે શેર્સ આવે ને, હવે નવેમ્બર અને ડિસેમ્બર નો 2 મહિનાનું થાય. બરાબર. એટલે કેટલા શેર્સ થઈ જાય ભાઈ? એ થઈ જાય ખાલી 50 શેર્સ. એટલે 1850 શેર્સ મારા વેઇટેડ એવરેજ થાય. બધાને બાળકો? Yes, sir. Clear. પણ જો આ જ વસ્તુ હું ક્યુમ્યુલેટિવ અપ્રોચ થી કરવા માંગતો હોઉં, તો ક્યુમ્યુલેટિવ અપ્રોચ થી જો આ ક્વેશ્ચન મારે ગણવો હોય તો ઓબ્વિયસલી 1/1/2002 થી ટ્રાન્ઝેક્શન ની ડેટ 31/10/2002. બરાબર. કેટલા શેર્સ? તો કે 1800 શેર્સ, અને 10 મહિના માટે આઉટસ્ટેન્ડિંગ રહ્યા. 10 months divided by 12 months. તો થાય 1500 શેર્સ. બરાબર ને ભાઈ? Yes. અને હવે શું આવે? તો કે હવે આવે 1/11/2002 થી 31/12/2002. તો હવે શું કરવાનું બાળકો? તો કે જો ક્યુમ્યુલેટિવ અપ્રોચ થી કરતા હો તો 1800 શેર્સ તો હતા જ તમારી પાસે. હવે 1800 માં એડ કેટલા થાય? તો કે 1800 માં એડ થાય 600 શેર્સ. પણ 600 પૂરેપૂરા ન આવે, એને તમારે ફ્રેક્શન થી મલ્ટીપ્લાય કરવા પડે. તો 5 ડિવાઇડેડ બાય 10 બરાબર. એટલે 300 શેર્સ જ એડ થાય 1800 માં, અને એની 2 મહિનાની એવરેજ થાય. બરાબર. એટલે એ થઈ જાય 350 શેર્સ. બરાબર. કોઈ પણ રીતે ગણો, આવે કેટલા? 1850. હંધાઈને એટલે હંધાઈને ક્લિયર ભાઈ આ વસ્તુ? Yes, clear. Yes, sir. Yes, sir. Yes. Yes, sir. તો ગણી નાખો ભાઈ. તો બાળકો આટલું રાખીએ છીએ. કાલે કદાચ હવે નહીં મળીએ, કાલે કદાચ હું ટ્રાવેલ કરતો હોઈશ તો આ ટાઈમ ફ્રેમમાં પોસિબલ નહીં થાય. તો પરમ દિવસે જ્યારે મળશું ત્યારે બાકીની થિયરી પૂરી કરીશું અને બીજા ક્વેશ્ચન્સ પણ ગણીશું. બરાબર. તો આવજો બધા બાળકો. આવજો સર. આવજો. આવજો સર. આવજો, sir. આવજે.